હવે વાત કરીએ નંબર 2ની. આકૃતિ 8.13માં tan p - cot r શોધો. તો ચાલો આની વાત કરીએ. તો સૌથી પહેલાં આવી આકૃતિ દોરી દઈએ. સૌથી પહેલાં આના નામ આપી દઈએ p, અહીંયા q, અહીંયા r. બરાબર છે. મારા અક્ષર થોડા ખરાબ છે. તો PQનું માપ છે 12 સેન્ટીમીટર, PRનું માપ છે 13 સેન્ટીમીટર. આ માપ નથી આપ્યું. એ માપ આપણે પાયથાગોરસ પરથી શોધવાનું છે. જો પાયથાગોરસની ત્રિપુટી ખબર હોય તો આ માપ 5 થશે, બધાને ખબર છે. ચાલો સૌથી પહેલાં પાયથાગોરસનો પ્રમેય અહીંયા લખી દઉં છું. પ્રમેયનું સૂત્ર PR² = PQ² વત્તા QR² બરાબર છે. અહીંયા થશે 13² PQ થશે 12, એટલે કે 12² વત્તા QR² એ આપણે શોધવાનું છે. 13² થાય 169 = 144 પ્લસ QR². તો હવે આ જે 144 છે એ બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. 169 - 144 = QR². તો આનો મતલબ એવો થશે કે QR² = 169માંથી 144 બાદ કરીએ તો અહીંયા આવશે 25, જે થશે QR² છે. તો અહીંયા થઈ જશે 25 √ આવશે, માટે QR = 5. આ થયું માપ QRનું. તો અહીંયા QRનું માપ થશે 5. આ તો બધી વાત થઈ ગઈ કે આપણે 5 કઈ રીતે આવ્યા. ઓકે, તો હવે મેં આ વસ્તુને સાઈડ પર કરી દીધી છે. હવે આપણે વાત કરીએ મેઇન વાત. આપણે આમાંથી શોધવાનું છે tan p - cot r. અહીંયા આપણે શોધવાનું છે tan p - cot r. આ વસ્તુ આપણને શોધવાની છે. જે મેં વસ્તુ રેડ લાઇનથી અંડરલાઇન કરી છે એ વસ્તુ આપણે શોધવાની છે. તો ચાલો હવે સૌથી પહેલાં આપણે tan p ની વાત કરીએ. તો tan p બરાબર આ રહ્યો p. તો આનું થશે p ની સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ થશે QR ને પાસેની બાજુ થશે PQ = QR. QR છે 5 ને PQ છે 12. તો આ આપણને મળ્યું tan p. ઓકે, આ પહેલું મળી ગયું. હવે આપણે વાત કરીએ cot r ની. તો હવે વાત કરશું cot r. cot r = પાસેની બાજુ. અહીંયા r ની વાત છે, અહીંયા r લેવાનો છે આપણે. આ એનું થશે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. તો cot r માટે પાસેની બાજુ થશે QR, એના છેદમાં થશે સામેની બાજુ એટલે કે PQ. તો QR છે 5 ને PQ છે 12. બરાબર છે. આ થઈ ગયા 12. તો આપણને tan p અને cot r બંને મળી ગયા છે. હવે આપણે આ દાખલો ગણીએ tan p - cot r. તો tan p આપણને મળ્યા છે 5/12. તો અહીંયા હું લખીશ 5/12 માઇનસ હવે લખીશું cot r, જે આપણને મળ્યા છે 5/12. તો હવે સીધી વાત છે કે 5/12 અને આ 5/12 પ્લસ માઇનસ ઉડી જશે = 0. બરાબર છે. તો tan p - cot r આપણને શું મળે છે? 0. આ દાખલાનો જવાબ છે 0.